શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ એક વિડીયો જારી કરીને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે। એમણે એમ કીધું કે જે અવિમુક્તેશ્વરાનંદ પોતાને શંકરાચાર્ય હોવાનું કહે છે એ શંકરાચાર્ય હોવાની વાત તો દૂરની વાત છે, પણ એ અવિમુક્તેશ્વરાનંદ પોતે બ્રાહ્મણ પણ નથી। નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની દેશભરમાં ચર્ચા છે અને બીજી તરફ એ વાતની પણ ચર્ચા છે કે શંકરાચાર્યો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાના નથી, એ વાતની ચર્ચાઓ ચાલી રહી છે। એ વચ્ચે એક મોટું ટ્વિસ્ટ સામે આવ્યું છે। શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ મોટો આક્ષેપ કર્યો છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દેશના જે 4 શંકરાચાર્યો છે, આ 4 શંકરાચાર્યો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાના નથી એવી ઘણા દિવસોથી ચર્ચા ચાલે છે। તો એની સામે હવે પોતે જ્યોતિર્મઠના શંકરાચાર્ય હોવાનું કહેતા શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ એક વિડીયો જારી કરીને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે। એમણે એમ કીધું કે જે અવિમુક્તેશ્વરાનંદ પોતાને શંકરાચાર્ય હોવાનું કહે છે એ શંકરાચાર્ય હોવાની વાત તો દૂરની વાત છે, પણ એ અવિમુક્તેશ્વરાનંદ પોતે બ્રાહ્મણ પણ નથી અને એમને સંન્યાસની કોઈ વાત કરવાનો પણ અધિકાર નથી। તમને યાદ હશે કે થોડાક દિવસો પહેલાં અવિમુક્તેશ્વરાનંદે પોતાને શંકરાચાર્ય હોવાનું કહીને એક વિડીયો જારી કર્યો હતો અને એમાં એમણે એવું કીધું હતું કે 4 શંકરાચાર્ય છે એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સામેલ થવાના નથી। એમણે વાસુદેવાનંદ સરસ્વતીએ એની સામે વિડીયો જારી કરીને એમ કીધું કે જ્યોતિર્પીઠના શંકરાચાર્યના નાતે હું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાનો છું અને બાકીના જે 3 શંકરાચાર્યો છે એમનો કોઈ વિરોધ હોય એ પણ મારી સામે આવ્યો નથી। એમણે એવો દાવો કર્યો શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અવિમુક્તેશ્વરાનંદના પટ્ટાભિષેક એટલે જે અભિષેકનો જે કાર્યક્રમ હોય એની પર પ્રતિબંધ મૂક્યો હતો, છતાં અવિમુક્તેશ્વરાનંદે પોતે પટ્ટાભિષેક કરાવ્યો અને પોતાની જાતે જ શંકરાચાર્ય હોવાનું લખાવી રહ્યા છે। એમણે કીધું કે તૃષ્ટિકરણની રાજનીતિ અત્યારે કરવી યોગ્ય નથી, કારણ કે આ સનાતન પ્રેમીઓની આસ્થાનો વિષય છે। દર્શક મિત્રો, થોડાક દિવસો પહેલાં તમને યાદ હશે કે શંકરાચાર્ય પુરીના જે શંકરાચાર્ય છે એમણે નિશ્ચલાનંદ એમણે એવું કીધું હતું કે ભાઈ શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ નથી થઈ રહ્યો એટલે હું જવાનો નથી। મતલબમાં અત્યારે જે 4 શંકરાચાર્યો છે એની અંદર જ ફાટા પડી ગયા હોય એવું લાગે છે। જાણકારોનું કહેવું એમ છે કે શંકરાચાર્યની જે પદવી છે એ બહુ સન્માનીય છે, એ લોકો બહુ જ જ્ઞાની છે, બધી જ વાત બરાબર, પરંતુ કોઈ બાબતે રાજનીતિ કરવી એ આ સંતોને સ્વામીઓને શોભતું નથી। એમનું કામ રાજકારણ કરવાનું બિલકુલ નથી। એમને નહીં જવું હોય તો નહીં જાય, પરંતુ આવી રીતના સોશિયલ મીડિયામાં કે ન્યૂઝમાં વાતને વણસાવવાનો કોઈ મતલબ નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।